નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. ચાલો આજે આપણે જોઈએ તારીખ 29/12/2025 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ ગોચરફળ કે હા, આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ હા, આજે સોમવાર એટલે કે સોમવારનો દિવસ હોવાથી ચંદ્રદેવ અને ભગવાન શિવને સમર્પિત છે. તેથી ચંદ્ર છે એ મનનો કારક હોવાથી આ દિવસે આપણી માનસિક સ્થિતિ પર ગ્રહોની ખાસ અસર જોવા મળી શકે છે. તો આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમારી માનસિક સ્થિતિ હશે એ થોડી જળવાઈ રહેશે. આજે તમારા ઘરના નવીનીકરણ કે સજાવટ પાછળ તમે તમારો સમય સારી રીતે પસાર કરી શકશો. તેમજ તમારા માતાનો સહયોગ પણ તમને આજે પ્રગતિ આપવામાં સારો એવો યોગ અને બલિદાન આપી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 2. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા મિત્રો અને ભાઈ બહેનો સાથેના સંબંધો હશે તે સારી એવી રીતે આજે સુધરી શકશે. આજે તમને નાની નાની મુસાફરી કરવાના પણ સારા એવા યોગો ઉત્તમ આજે દર્શાવેલા છે. આજે તમારા વ્યવસાયમાં પણ નવા નવા સાહસ માટે ઉત્તમ અને સારો એવો દિવસ આજે ગણવામાં આવેલો છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 5. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ગ્રીન અને તેમનો અશુભ રંગ જોઈએ તો સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને આર્થિક કામ કરવા માટે અનુકૂળ અને ઉત્તમ એવો દિવસ છે. આજે તમારા પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગ સારી એવી રીતે થઈ શકશે કે તેની ચર્ચાઓ થઈ શકશે. આજે તમારી વાણીથી લોકો તમારાથી પ્રભાવિત થઈ શકશે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારું મન પ્રફુલ્લિત રહી શકશે. આજે તમારા કોઈ પણ લાંબા ગાળાના અટકેલા કામો હશે તે આજે વ્યક્તિગત રીતે સારી રીતે પૂર્ણ થઈ શકશે. આજે તમારા આત્મવિશ્વાસમાં પણ સારો વધારો જોવા મળી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 2 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો મોતી જેવો. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારા ખર્ચ પર તમારે કાબુ રાખવો ખૂબ જરૂરી છે, જેથી તમારે બિનજરૂરી દોડધામથી પણ તમે આજે સારો એવો થાક અનુભવી શકો છો. આજે તમારો આધ્યાત્મિકતા તરફ થોડોક ઝુકાવ વધી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 1 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો ઊભા થઈ શકે છે. આજે તમારા કોઈ પણ જૂના મિત્રો હશે તેની સાથે તમારી મુલાકાત યાદગાર નીવડી શકે છે. તેમજ તમારા સંતાન પક્ષ તરફથી પણ તમને આજે સારા એવા શુભ સમાચારો મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થઈ શકે છે. આજે તમને નવા હોદ્દા કે જવાબદારી સારી એવી રીતે મળી શકે છે. તેમજ તમારા પિતા સાથેના સંબંધોમાં પણ આજે સારી એવી મજબૂતાઈ આવી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 7 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે
કે આજે તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળી શકશે. આજે તમને કોઈ પણ ધાર્મિક યાત્રા કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક યાત્રાઓ પણ સારી એવી રીતે કરી શકો છો. તેમજ તમને આજે વિદેશ જવા ઈચ્છતા લોકો હશે તેને માટે પણ સારા એવા યોગો છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરૂન અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી. ધનુ રાશિ જોઈએ કે ધનુ રાશિમાં બધા ધનુ રાશિઓ માટે કે આજે તમારે વાહન ચલાવવામાં થોડી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આજે તમારા સ્વાસ્થ્ય બાબતે પણ તમારે ક્યારે બેદરકારી ન રાખવી. આજે તમને કોઈ પણ રહસ્યમય વિદ્યાઓ શીખવામાં તમારી રુચિ જાગી શકશે. તો ધનુ રાશિ વાળા માટે શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધનુ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ. મકર રાશિમાં ખાજા મકર રાશિ વાળા માટે કે આજે તમારા લગ્ન જીવનમાં સારી મધુરતા રહી શકે છે. આજે તમારા કોઈ પણ ભાગીદારીનો વ્યવસાય છે તેમાં પણ તમને સારો આર્થિક લાભ થઈ શકે છે. તેમજ તમને આજે સામાજિક તમારી પ્રતિષ્ઠાઓ પણ સારી એવી વધી શકે છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો વાદળી અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકશો. આજે તમારી કોઈ પણ જૂની એવી બીમારી હશે તો તેમાં તમને સારી એવી રાહત જણાશે. તેમજ તમારા નોકરી કરતા હશો તો નોકરીઓમાં પણ તમારા સહકર્મીઓનો આજે તમને સાથ સહયોગ સારો એવો મળી શકશે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો જાંબલી અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં જથા કે મીન રાશિ વાળા માટે કે આજે તમને વિદ્યાર્થીઓ હશો તો વિદ્યાર્થીઓ માટે આજે સફળતાનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમને પ્રેમ સંબંધોમાં પણ સારી એવી નવી ઉર્જાઓ આવી શકે છે. તેમજ તમને આજે રચનાત્મક કાર્યમાં પણ તમારું સારું આજે મન પરવાયેલું રહી શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો વાદળી. હા, ટિપ્સમાં જોઈએ આજે તો આજે ટિપ્સમાં સોમવાર હોવાથી આજે શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ અર્પણ કરવું અથવા ઓમ નમઃ શિવાયમાં જાપ કરવા 108 વાર અથવા આજે પોષ માસની નોમ હોવાથી માં સરસ્વતીની આરાધના કરવાથી તમારી બુદ્ધિ અને જ્ઞાનમાં પણ વધારો થઈ જાય તેવા પણ શ્રેષ્ઠ અને સારો એવો લાભ થઈ શકે છે. ખાસ નોંધ કે હા, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત પણ કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો માટે તારીખ 29/12/2025 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 29/12/2025 સોમવારનું પંચાંગ જોઈએ. પંચાંગમાં વિક્રમ સંવત 2082 પોષ માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:18 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 18:05 આજની તિથિ જોઈએ તો તિથિ છે નોમ તિથિ 10:12 સુધી, ત્યાર પછી 10મી તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે રેવતી નક્ષત્ર 7:41 સુધી, ત્યાર પછી અશ્વિની નક્ષત્ર 30:04 સુધી, ત્યાર પછી ભરણી નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે પરિધ યોગ 7:36 સુધી, ત્યાર પછી શિવ યોગ 28:31 સુધી, ત્યાર પછી સિદ્ધિ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે કૌલવ કર્ણ 10:12 સુધી, ત્યાર પછી તૈતન કર્ણ 21:05 સુધી, ત્યાર પછી ગર કર્ણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ મીન રાશિ મીન રાશિ સવારના 7:41 સુધી, ત્યાર પછી મેષ રાશિ
તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.